ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ એન્ડ તમારું બધાનું વ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ઓ ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ચલો મહાદેવના દર્શન કરવા જઈએ. ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે. ચા અને બિસ્કિટ ખાઈ રહ્યા છે. મેં ગોપુભાઈ ને આ અમારા ભાઈ છે એ લેહ લદ્દાખની યાત્રા કરી રહ્યા છે ગુજરાતથી. તો ગાઈસ ચલો અમે માઉન્ટેન ડ્યૂમાં જલજીરા નાખી રહ્યા છીએ. હા ગાઈસ, માઉન્ટ ડ્યૂમાં જલજીરા નાખી રહ્યા છે. આ મારી છે ને. તો ગાઈસ ચલો માઉન્ટેનમાં નાખી રહ્યા છે ભાઈ જલજીરા. આ ભાઈના કાંડો છે બધા. હા કહેતા નહીં, પછી કમેન્ટ નહીં કરતા ભાઈ એમ ના પીવાય. Yes, selfie celebration. How do you congratulate? મારતી નાખી ભાઈ, મારતી નાખવા દો વિરાઈ. ચલો ગાઈસ, મસ્ત લાગે. અરે મેં ભૂલ કરી, મેં આમ ઓનલાઈન નાખ્યું એટલે ને. એક વાર જ ખાલી આમ કરી દો. ગાઈસ અત્યારે 9 વાગ્યા છે ને આવી કઈ જગ્યા ઉપર રેસ્ટ કરવા ઊભા હતા. હવે જઈએ આગળ તરફ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જઈએ આગળ બાજુ જમવાનું ગુરુદ્વારામાં જમ્યું છે અને હવે જઈએ આગળ તરફ. તો ગાઈસ અહીંયાથી શ્રીનગર રહ્યું છે 172 કિલોમીટર અને સુરતગઢ 101. તો ગાઈસ અત્યારના 4 વાગી ગયા છે અને ચલો ચા પીવા જઈએ. થોડો નાસ્તો હોય તો નાસ્તો કરી લઈએ. અહીંયા હોટલ છે. ગોપુભાઈ તો પહોંચી ગયા છે. અમારા નવા ભાઈ જે છે લદ્દાખ જઈ રહ્યા છે એ અને ચિરાગભાઈ આવી રહ્યા છે પાછળ. લગભગ આજે અમને રોકાવાની જગ્યા મળવાની નથી. મેપમાં જોયું તો અહીંયા કોઈ મંદિર કેવું છે નહીં, તો ખબર નહીં, આગળ જઈને જોઈએ. તો ગાઈસ ચા ને બિસ્કિટ આવી ગયા છે. તો ચા બિસ્કિટ કરી અને ચિરાગભાઈ તો ખારે યાદ છે ખારેક મસ્ત મજાની. તો ગાઈસ આવી કઈક જગ્યા પર આપણે આજે રોકાવાનું છે. આપણી સાયકલો, એક સાયકલ હારી નિંજા, બીજી હારી 2 રફતાર ને એક મેરી હે. યસ આજે અહીંયા કઈક રોકાણ છે કન્ટિન્યુ વિડીયોમાં. તો ગાઈસ હું ને ગોપુભાઈ કપડાં ધોઈ રહ્યા છીએ. મને ગોપુભાઈ ને વોશિંગ મશીન યુઝ કરતા નથી આવડતું. તો ગાઈસ અત્યારના 7:30 વાગી ગયા છે. મસ્તનું નાહી લીધું છે અને ગોપુભાઈ આ કપડાં ધોઈ નાખ્યા છે. હવે ગોપુભાઈ ખાવા બનાવી રહ્યા છે રોટલી અને અમારા જીગરભાઈ બી રોટલી બનાવી રહ્યા છે. ચિરાગભાઈ બટાકાની સબ્જી ને એવું કાપીને ગયા હતા. બજારમાં ગયા છે કશું સામાન લેવા અને મેન ગોપુભાઈ કપડાં ધોયા હતા. હવે ખાવા બનાવીએ. આજે તો જાતે ખાવા બનાવવાનું, જાતે કપડાં ધોયા, આ બધું સાફ સફાઈ બી જાતે કરી, બધું જાતે આજે કરી.
તો ગઈ ત્યાંના 10 વાગી ગયા છે ને જમવાનું આવી ગયું છે ભાત રોટલી અને બટાકાનું શાક છે. તો ચલો જમી લઈએ. જમી લો ચિરાગભાઈ. આ પીરસવા કરે છે બધાને ખાવા.